આ ગાંડાઓને લાગે છે કે તેમની આ યુક્તિથી મારાથી ઈંડા બચી જશે. આજે તો સાંજ પડવાની પણ રાહ જોવી નહીં પડે. આમ કહીને તે જલ્દીથી પોતાના દરમાંથી બહાર આવ્યો અને બતકના માળા તરફ આગળ વધ્યો. ડક અને ડ્રેક તળાવની પાસે ઝાડની પાછળ ઊભા રહીને આ બધું જોતા હતા. જ્યારે તેમણે સાપને જોયો ત્યારે તેઓ બી ગયા. તેઓ કંઈક વિચારે તે પહેલા જ સાપ તેમના બંને ઈંડા ગળી ગયો અને ખુશ થતો પાછો પોતાના દરમાં જઈને આરામથી સૂઈ ગયો. ડક અને ડ્રેક તેમના માળા પાસે પહોંચે તે પહેલા જ સાપ ઈંડા ખાઈ ગયો હતો. આ સાપ આપણા ઈંડાને દરરોજ આવી જ રીતે ખાતો રહેશે. તેનો મતલબ આપણે ક્યારેય આપણા બચ્ચાઓનું મોઢું નહીં જોઈ શકીએ. સાંભળીને ડક પણ નિરાશ થયો. પછી તેની નજર પેલી ચીલ પર પડી કે જે તળાવના કિનારે પાણી પીતું હતું. ગભરાઈશ નહીં ડ્રેક, આનાથી છુટકારો મેળવવા માટે કોઈ છે જે આપણી મદદ કરશે. કહીને ડકે ચીલને કહ્યું, વહાલા ચીલ, શું તું અમારો અવાજ સાંભળી શકે છે? હા હા, કેમ નહીં, બોલ ડક. ડકે તેને પોતાના ઈંડા અને સાપ વિશે બધું કહી દીધું. સાપની કરતૂત સાંભળીને તે ગુસ્સામાં બોલ્યું, સાપ તો એમે મારો મનપસંદ ખોરાક છે. હું તેને તેની સાચી જગ્યાએ મોકલી દઈશ. આમ કહીને બંને ચીલ સાથે મળીને એક પ્લાન બનાવ્યો.